ભારતમાં આઈપીએલ 2020 ક્રિકેટનો મહાકુંભ ચાલી રહ્યો છે. ત્યારે આ આઈપીએલમાં ખૂબ મોટા પ્રમાણમાં સટ્ટો રમાતો હોય છે. ત્યારે આ ક્રિકેટમાં સટ્ટાની તપાસ ભાવનગર સુધી પહોંચી છે. રાજ્યમાં અનેક શહેરોમાં આંગળીયા પેઢીમાં ઇન્કમટેક્સ અને સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગરમાં વોરા બજારમાં એક આંગળીયા પેઢીમાં આ તપાસ હાથ ધરવામાં આવી હતી. વોરા બજારમાં આવેલી પીએમ આંગળીયા પેઢીમાં ઇન્કમટેક્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બપોરના સમયે પીએમ આંગળીયા પેઢીમાં પૈસાની લેતી દેતીના ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા હતા. જો કે તપાસ બાદ આંગળીયા પેઢીને બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે ભાવનગરમાં અનેક આંગળીયા પેઢીઓ આવી છે, ત્યારે આ તપાસ ક્યાં સુધી પહોંચે છે તે જોવું રહ્યું.